આપણે કલેક્ટર સાહેબ દ્વારા આજે જે જાહેરનામું બહાર પાડ્યું છે એમાં 12 તારીખના 11 વાગ્યાથી રાત્રિના જે પાડા પુલ છે, જૂનો પુલ છે, એને રિપેરિંગ કારણોસર બંધ કરવામાં આવેલ છે. એનું રિપેરિંગનું કામ જ્યાં સુધી પૂર્ણ ન થાય ત્યાં સુધી જે આપણે મોરબી 1માંથી 2માં જવા માટે, સામાકાંઠે જવા માટે આપણે મયુર બ્રિજ છે એનો ઉપયોગ કરીશું. મયુર પુલ ઉપર જઈ અને સામાકાંઠે જઈ શકાશે. એ જ રીતના સામાકાંઠેથી મોરબી જૂના શહેર તરફ આવવા માટે જે આપણે ગેંડા સર્કલ થઈ નટરાજ ફાટકથી આગળથી બેઠો પુલ છે, બેઠો પુલ થઈ અને અંદર સિટીમાં આવી શકાશે. અને આ કારણે આપણે ટ્રાફિકની જે સમસ્યા ન થાય એના માટે પોલીસ દ્વારા જુદા જુદા પોઈન્ટ્સ લગાવેલા છે. રોડનું રિપેરિંગ કરેલું છે. આરએનબી તથા રેવન્યુની ટીમ, પોલીસની ટીમ બધાએ થઈ અને લોકોને પણ અમે મીડિયાના માધ્યમથી અપીલ કરીએ છીએ કે જ્યારે આ જાહેરનામું છે ત્યારે લોકો એનો વધુમાં વધુ સારી રીતના ટ્રાફિકની અવ્યવસ્થા ન થાય એ રીતના એનું પાલન કરે. અને જે નાના વાહનો છે એને વૈકલ્પિક આપણા રસ્તાઓ છે, ધારો કે મચ્છુ નદી ઉપરથી જે મહેન્દ્ર ડ્રાઈવ રોડ છે ત્યાં થઈ મચ્છુમાના મંદિર પાસે થઈ અને જેલ રોડથી પણ જઈ શકાય છે. બીજો એવો વૈકલ્પિક રૂટ છે કે સામે આલાપ રોડ થઈ અને તમે રવાપર કેનાલ ચોકડી સુધી જઈ શકો. એ રીતના સિટીમાંથી જે અંદર આવે છે એ લોકો પોતે અયોધ્યાપુરી ચોક થઈ અને જૂના બસ સ્ટેન્ડ પાસેથી આસ્વાદ પાનથી અને રેલવે સ્ટેશન થઈ અને પણ આવી શકાય છે. એ રીતના બીજો રામચોક થઈ અને બસ સ્ટેન્ડ, જૂના બસ સ્ટેન્ડ પાસે થઈ અને પણ આવી શકાય છે. તો જે આવા વૈકલ્પિક છે ત્યાં જ્યારે ટ્રાફિકની સમસ્યા ન થાય એ રીતના પછી લોકોએ પોતાનું વાહન છે એ વચ્ચે કોઈ જગ્યાએ પાર્ક ન કરે. અને રિક્ષાઓ માટે પણ વૈકલ્પિક અને નાના વાહન માટે પણ અમે જે મચ્છીપીટનું નાકું છે ત્યાંથી તથા અંદર જે સિટીના એરિયા છે એવા બધા રસ્તાઓ છે ત્યાંથી પણ નાના વાહનો જે પસાર થઈ શકે અને એ રીતના બધા યુઝ કરવા જોઈએ. તમામ નાના રસ્તાઓ પણ વાહન માટે ખુલ્લા છે. લોકો વ્યવસ્થિત પાર્કિંગ કરે અને વાહનો એના વ્યવસ્થિત ચલાવે એ જ તમામને નમ્ર અપીલ છે.